ગુનો ભલે 13 વર્ષ જૂનો હોય, ગુનેગાર ભલે પોતાનું નામ બદલી નાખે, ઓળખ છુપાવીને ટેકનોલોજીની નજરથી દૂર રહેવાનો પ્રયાસ કરે, પણ કાયદાની નજરથી બચવું એટલું સહેલું નથી. આણંદ પોલીસના ઓપરેશન સકંજા હેઠળ બોરસદ ટાઉન પોલીસે એવી જ એક શાતીર ધરપકડ કરી છે. વર્ષ 2013ના એક ગંભીર ગુનામાં ફરાર આરોપી 13 વર્ષ સુધી પોલીસને થાપ આપતો રહ્યો. નામ બદલ્યું, ઓળખ છુપાવી, ડિજિટલ દુનિયાથી દૂર રહ્યો, પણ એક ભૂલ ભારે પડી. હાથ પરનું આરએસટી ટેટુ પોલીસ માટે સૌથી મોટો સુરાગ બન્યો અને પછી શરૂ થઈ 13 વર્ષ જૂના આરોપીની શોધી કાઢવાની પોલીસની કવાયત. જુઓ, ટેટુએ ખોલ્યો 13 વર્ષનો રાજ આ ક્રાઇમ રિપોર્ટમાં. ટેટુએ ખોલ્યો 13 વર્ષનો રાજ. 13 વર્ષ બાદ પોલીસના સકંજામાં ટેટુ બન્યું ફરાર આરોપીનું કાર્ડ. નામ બદલ્યું, ઓળખ ન બદલાઈ. 13 વર્ષ બાદ કાયદાનો સકંજો. આ છે પોલીસ કામગીરી જે સાબિત કરે છે કે કેસ જૂનો થઈ શકે પરંતુ કાયદો જૂનો થતો નથી. આણંદ પોલીસના ઓપરેશન સકંજા હેઠળ બોરસદ ટાઉન પોલીસે વર્ષો જૂના અનડિટેક કેસો પર ફરી નજર કરી અને આ તપાસ દરમિયાન પોલીસના હાથે આવ્યો એક એવો સુરાગ જેના આધારે 13 વર્ષથી ફરાર આરોપી સુધી પહોંચવાનો રસ્તો ખુલ્યો. એક નાનકડું ટેટુ પણ પોલીસ માટે બન્યું સૌથી મોટું ક્લુ. કહાની શરૂ થાય છે વર્ષ 2013થી. બોરસદના ગ્રામ્ય વિસ્તારમાં એક 12 વર્ષની મૂકબધિર બાળકી સાથે ગંભીર ગુનો આચરાયો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી. પોલીસ તપાસમાં આરોપી તરીકે નામ સામે આવ્યું લાલજી શિવા ઠાકોર, રહે નારપુરા, બોરસદ. પરંતુ પોલીસ સુધી પહોંચે તે પહેલા જ આરોપી ફરાર થઈ ગયો. પોલીસ માટે પડકાર હતો આરોપીને શોધવાનો અને આરોપી માટે જાણે એક જ મકસદ હતો, પોતાની ઓળખ છુપાવી અને કાયદાની નજરથી દૂર રહેવું. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીએ બોરસદ છોડ્યું અને ભાવનગર તરફ ચાલ્યો ગયો. અહીં પોતાની ઓળખ છુપાવવા માટે તેણે નામ બદલીને રાજુ ઠાકોર તરીકે રહેવાનું શરૂ કર્યું. વર્ષો પસાર થતા ગયા. 2014, 2015, 2018, 2020, 2023 અને પછી 2026. 13 વર્ષનો સમય પસાર થયો, પરંતુ બોરસદ પોલીસની કેસ ફાઇલમાં આરોપીનું નામ હજુ પણ જીવંત હતું. કેસ બંધ થયો નહોતો, તપાસ પણ બંધ થઈ નહોતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીએ પોતાની ઓળખ ડિજિટલ માધ્યમોથી પણ દૂર રાખવાનો પ્રયાસ કર્યો. પોતાના નામે સિમ કાર્ડ નહીં, સરકારી ઓળખના દસ્તાવેજોથી અંતર અને પોતાની કોઈ સ્પષ્ટ ડિજિટલ ઓળખ ઊભી ન થાય તેની તકેદારી. એટલે પોલીસ માટે આ તપાસ માત્ર ટેકનોલોજીનો ખેલ નહોતો. અહીં કામ આવ્યું પોલીસનું જૂનું અને વિશ્વસનીય હથિયાર, બાતમીદાર નેટવર્ક. આણંદ પોલીસના સક્રિય બાતમીદાર નેટવર્કને એક મહત્વની માહિતી મળી. ભાવનગરમાં રાજુ નામથી ઓળખાતો એક શખ્સ અને તેના હાથ પર હતું ખાસ ટેટુ આરએસટી. પોલીસ માટે હવે તપાસનો સૌથી મહત્વનો ટુકડો હાથ લાગી ગયો હતો. નામ હતું રાજુ અને ઓળખની નિશાની હતી હાથ પરનું આરએસટી ટેટુ. પોલીસે જૂના કેસની માહિતીને મેળવેલી બાતમી વચ્ચે કડી જોડવાનું શરૂ કર્યું. 13 વર્ષ જૂની ફાઇલ ફરી ખોલાઈ. જૂના આરોપીનો ફોટો સામે આવ્યો અને પછી શરૂ થઈ વર્ષ 2013ના ચહેરાથી વર્ષ 2026ના ચહેરા સુધી પહોંચવાની કવાયત. એક તરફ 13 વર્ષ જૂનો ફોટો, બીજી તરફ ભાવનગરમાં મેળવેલી માહિતી અને વચ્ચે સૌથી મહત્વની કડી, હાથ પરનું આરએસટી ટેટુ. બોરસદ ટાઉન પોલીસે ભાવનગરમાં તપાસ આગળ ધપાવી અને આખરે પોલીસને જેની શોધ હતી તે વ્યક્તિ સુધી પોલીસ પહોંચી ગઈ. આ કામના આરોપી જે લાલજીભાઈ શિવાભાઈ ઠાકોર જે છે કે જેઓ નામ બદલીને એ This is one no-nonsense work laptop that I think deserves more attention. નો આઈપીસી 376 હેઠળનો હોય, જે બાતમી આધારે તેઓને શોધી કાઢીને તેઓને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ હતા.
સર જે તે સમયે શું ઘટના બની હતી? ઘટના એવી હતી કે બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનના નારપુરા ગામ છે, જ્યાં એક 12 વર્ષની દીકરી જે મૂકબધિર હતી, જે બોલીને સાંભળી શકતી નહોતી, તેના ઉપર આ કામના આરોપી જે છે લાલજીભાઈ ઠાકોર નામે બળાત્કાર ગુજારેલ હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. ભાવનગરમાં પોલીસે કાર્યવાહી કરીને 13 વર્ષથી ફરાર આરોપી લાલજી શિવા ઠાકોર ઉર્ફે રાજુ ઠાકોરને ઝડપી પાડ્યો. પોલીસના જણાવ્યા પ્રમાણે આ આરોપી વર્ષ 2013ના ગંભીર ગુનામાં વોન્ટેડ હતો. 13 વર્ષ સુધી ઓળખ છુપાવનાર આરોપી આખરે પોલીસના સકંજામાં આવી ગયો. આ સમગ્ર કાર્યવાહીનું સૌથી મોટું હથિયાર બન્યું પોલીસનું બાતમીદાર નેટવર્ક અને હાથ પરનું એ નાનકડું ટેટુ. કે જે મતલબ પોલીસના અને લોકોના જે સ્થાનિક સંપર્કો હતા અને પોલીસના અવારનવારના પ્રયત્નો કે જેનાથી ભલે ગુનો જૂનો હતો પણ પોલીસનું જે અવારનવાર એ બાબતેનું પૂછપરછ કે એ લોકો એ પોલીસનું અવારનવારનું ઇન્વેસ્ટિગેશન કે આરોપી બાબતેની હાલની પરિસ્થિતિ જાણવાના જે પ્રયત્નો હતા, તો એના કારણે પણ હ્યુમન સોર્સિસ તરફથી અમને બહુ સારો સહકાર મળ્યો અને એ સહકારના કારણે અમે એને ડિટેક્ટ કરી જે તે જગ્યાએથી અમે એને પકડી પાડી શક્યા છીએ. એ બાબતે થોડું અમારે અપડેટ લેવાના બાકી છે કે હાલની એની એ બાબતેની શું પરિસ્થિતિ છે. સર હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? આ સંબંધિત ગુનાના આરોપીને જે તે કાયદા હેઠળ અટક કરવામાં આવેલા છે અને આ ગુનો બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનનો દાખલ થયેલ છે, તો એ પ્રમાણે બોરસદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. પોલીસની આ કામગીરીમાં એક વાત ખાસ રહી, ટેકનોલોજીથી દૂર રહેનાર આરોપીને શોધવા માટે પોલીસે માત્ર ડિજિટલ સાધનો પર નિર્ભરતા ન રાખી, પરંપરાગત બાતમીદાર નેટવર્કને સક્રિય કર્યું, જૂના કેસની ફાઇલ ફરી ખોલી અને એક નાનકડા સુરાગને ગંભીરતાથી લીધો. પરિણામ 13 વર્ષથી ફરાર આરોપી પોલીસના હાથમાં. 13 વર્ષ અને 13 વર્ષ દરમિયાન આરોપીએ નામ બદલ્યું, ઠેકાણું બદલ્યું, ઓળખ છુપાવવાનો પ્રયાસ કર્યો, પણ એક વસ્તુ બદલી ન શક્યો. પોલીસની તપાસની દિશા, એક બાતમી, એક ટેટુ અને જૂના કેસની ફાઇલ અને પોલીસની સતત મહેનત, આ ચારેય કડીઓ જોડાઈ અને 13 વર્ષથી ફરાર આ આરોપી આખરે કાયદાની પકડમાં આવી ગયો. આણંદ પોલીસના ઓપરેશન સકંજાની આ કાર્યવાહી ફરી એકવાર સંદેશ આપે છે, ગુનેગાર ગમે તેટલો શાતિર હોય, સમય ગમે તેટલો વીતી જાય, કાયદાનો સકંજો એક દિવસ કસાઈને જ રહે છે. ધર્મેન્દ્ર કપાસી, ક્રાઇમ વોચ, બોરસદ, આણંદ. જાણીતી લેખિકા અને મોટી